ઝાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની અંદરથી અસ્થિર મગજની મહિલા મળી આવી। નગરના સામાજિક કાર્યકર્તા તેમજ અગ્રણીઓએ પોલીસનો સંપર્ક કરી મહિલાને સોંપી। ઝાલોદ નગરમાં અસ્થિર મગજની મહિલા કેટલાય સમયથી નગરમાં ફરતી રહેતી હતી। આ મહિલા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખુલ્લેમાં બેસી રહેતી હતી। સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કર્મચારી કિરીટભાઈ દ્વારા નગરના સામાજિક કાર્યકર્તા મનીષ પંચાલનો સંપર્ક કર્યો। તેમાં અસ્થિર મગજની મહિલા સાથે વિકૃત માનસિક ધરાવનાર અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ થતી હોવાનું પણ સાંભળવા મળેલ હતું। બધી જાણકારી બાદ મનીષ પંચાલ દ્વારા નગરની મહિલા સામાજિક કાર્યકર્તા અને પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો। નગરના સૌ મહિલા સામાજિક કાર્યકર્તા પોલીસ એએસઆઈ રેખાબેન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। ઝાલોદ નગરના ડીવાયએસપીના માર્ગદર્શનથી પીઆઈ રાઠવા દ્વારા અસ્થિર મગજની મહિલાનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું। તબીબી પરીક્ષણમાં મહિલાની તબિયત સારી હોવાનું જાણવા મળેલ હતું। પહેલા પોલીસ એએસઆઈ રેખાબેન તેમજ નગરની મહિલા કાર્યકર્તા દ્વારા મહિલાની કાળજી કરી તેના વાળ કપાવી તેને સ્વચ્છ કરી નવા કપડાં પહેરાવી તૈયાર કરી ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે અસ્થિર મહિલાને લઈ જવામાં આવી। આ અસ્થિર મહિલા બરાબર બોલી શકતી નથી તેમજ તેને બોલવાની ભાષા બરાબર સમજાય તેવી નથી તેમજ આ અસ્થિર મહિલાને થોડું લખતા આવડતું હોવાથી તેણે ભાષાનું નામ અંજુમન લખેલ હતું તેમજ મહિલાની ભાષા નામ પરથી મહિલા ઉત્તર પ્રદેશની હોવાનું તારણ કાઢવામાં આવેલ પરંતુ હજુ વધુ તપાસ સાચી હકીકત આ અસ્થિર મગજની મહિલા વિશે ખબર પડી શકે તેમ છે। પોલીસ દ્વારા મહિલા સાથે વાતચીત કરી વધુ તપાસ કરવાની દિશામાં આગળ કાર્યવાહી હાથ ધરેલ અને જો આ મહિલા કંઈ બતાવી ન શકે તો આ મહિલાને મોડાસા ખાતે અસ્થિર મગજની ચાલતી સંસ્થામાં મૂકવા પણ પોલીસ જઈ શકે તેમ છે। અમારા ઝાલોદ સરકારી હોસ્પિટલમાં એક અસ્થિર મગજની મહિલા હતી તો ત્યાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા અમને જાણ કરવામાં આવી તો અમે પછી ત્યાં મહિલા સમિતિ હતી એ બહેનો ત્યાં ગયા અને બેનને જોઈ અને પછી એને નવડાવી ધોવડાવી અને વાળ કપાવી કમ્પ્લીટ કરી અને અમે પીઆઈ રાઠવા સાહેબને જાણ કરી કોલ કરીને કે આ અસ્થિર મગજના બેન છે તો આપ અમને કંઈક મદદ કરી શકો તો આ બેનને એના પરિવાર સુધી મળે એમ તો એક મહિલા પોલીસ આપણે રેખાબેન એ બેનને સંપર્ક કર્યો તો એ બેન પણ આવ્યા અને અમે મહિલા સમિતિની બહેનો હતી તો એ બેનને નવાડી ધોવાડી કમ્પ્લીટ કરી અને પછી અમે પોલીસ સ્ટેશનમાં અહીંયા લાવી અને પોલીસ દ્વારા સુપ્રત કરી છે। હવે એ મહિલાનું એના પરિવાર સાથે મિલન થાય એવો સંપર્ક અમે કરવાનું ચાલુ છે। ઝાલોદ નગરની અંદર એક માનસિક વિકૃત લેડીઝ હતા તેમને કાલે સાંજે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા તેના પર અત્યાચાર કરવામાં આવ્યો તે જોઈને અમને હોસ્પિટલ દ્વારા અમને જાણ કરવામાં આવી। એનામાં અમે મહિલા સમિતિ દ્વારા અમને જાણ કરવામાં આવી અને પછી અમે લોકો એને મળ્યા અને એના પછી અમે પીઆઈ રાઠવા સાહેબને જાણ કરી। ત્યાં પછી અમને સરે અમને એમના સ્ટાફને તૈયારીમાં અમારી જોડે મોકલ્યા અને પછી અમે મેડિકલ ચેકઅપ કરાવડાવ્યો એના પછી અમે એને સ્વસ્થ કર્યા। એના પછી અમે પોલીસ સ્ટેશને એમને લઈને હાજર કર્યા છે। ત્યાં પોલીસ સરને આગળ કાર્યવાહી કરવામાં વિનંતી।